some beautiful people are living with us. That is only fortune of myself. થોડાક બહુ જ સારા અદ્ભુત લોકો મારી સાથે જીવે છે ને, એ મારું નસીબ છે. નહીતર અચાનક જ કોઈ કારણ વગર આટલા બધા સારા માણસો મારા જીવનમાં પ્રવેશી જાય અને હું સલામત થઈ જાઉં, અદ્ભુત વ્યક્તિઓની વચ્ચે ઘેરાઈ જાઉં. આ ચોક્કસ માનીએ ના માનીએ પણ આ નસીબની ઘટના છે. નહીતર તો સમગ્ર વિશ્વ એ વિકૃત છે. પશુતાથી ભરેલું, દાનવીયતાથી, રાક્ષસીય વૃત્તિથી ભરેલું છે. અને એમાં એવા સમયે આપણી સાથે દિવ્ય અનુભૂતિ આપે એવા દિવ્યાત્માઓ જો જીવનમાં આવી જાય, જે આપણા હાસ્ય સાથે જોડાઈ જાય, આપણી ખુશીમાં ખુશ થઈ જાય. સાચું કહું, એના કરતા આ લોકો વિશિષ્ટ તો એ છે કે આપણી આંખમાં આંસુ જોઈ નથી શકતા. આપણો આંસુની તાકાત શું છે? એ ગાલ પરથી નીચે વહી જાય એ પહેલા તો એમની આંગળીઓ એ આંસુઓને એ ટેરવા ઝીલી લે છે. સાચું કહું, દુઃખી મને નથી થવા દેતા. એકલો હું પડી જાઉં દુઃખમાં, ચિંતામાં, મુશ્કેલીમાં, ન લડી શકાય એવા સંજોગોમાં નહીં. ક્યાંથી કોણ જાણે અચાનક આવીને ઉભા રહી જાય છે, ઢાલ બનીને. બધી પીડા, બધું દુઃખ, બધી નિષ્ફળતામાં ઉભા રહી જાય છે અને મને કહે છે કે આર યુ ઓકે? આ બધા માણસો નસીબ છે કે નહીં મારું? આ બધા જ માણસો જો જીવનમાં ન હોય, સાચું કહું, તો પછી જીવન હોય ખરું? જીવી શકાય? આવા માણસો જો મળી જાય ને, આપણી આજુબાજુ થઈ જાય, તો બાથ ભરી લેવી આવા માણસોને. જકડી લેવા, છૂટા ના પડવા દેવા, જતા ના રહેવા જોઈએ હાથની અંદરથી આ લોકો આપણી પાસેથી. આ તો જિંદગી છે આપણી, આ આપણું પ્રારબ્ધ છે કે આટલા અદ્ભુત માણસો આપણી અંદર આવ્યા, જે આપણી ખુશીમાં ખુશ, આપણા દુઃખમાં આપણા કરતા વધારે દુઃખી થાય. આ નસીબ છે અને માણસે નસીબ જાળવી જ રાખવું જોઈએ.